नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोहे सौवसावणम् ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलानं च सव्यसी परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या चैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગંધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ। આ ગ્રંથનો જેમ જેમ અધ્યયન કરતા જઈએ, જેમ જેમ વાંચન કરતા જઈએ, જેમ જેમ ચિંતન કરતા જઈએ, એમ સતત ગુરુ ગૌતમ સ્વામીજીનો એક દયાપૂર્ણ ચહેરો, કરુણાથી ભરેલી આંખો, સતત પ્રેમાળ વ્યક્તિત્વ એ ગૌતમ સ્વામીજીનું આપણને દેખાયા કરે। કદાચ ગૌતમ સ્વામીજીનો આ પ્રેમ, કરુણા, સ્નેહ, સત્કાર, આદર, દયા ન હોત તો કદાચ આપણને આવા બધી સમસ્યાઓનો કોઈ રસ્તો, કોઈ માર્ગ, કોઈ ઇલાજ કદાચ જાણવા માટે પણ ન મળત। એક ગૌતમ સ્વામીજીનો એક પ્રેમાળ ભાવ કે એક પણ જીવ દુઃખી ન રહેવો જોઈએ અને આ દુઃખી જે દેખાય છે એના બધા દુઃખો દૂર થવા જોઈએ અને જેને જીવનમાં સાચા સુખો મળ્યા છે, સુખો મળ્યા છે, એને સાચું માર્ગદર્શન મળવું જોઈએ। આ એક ભાવ લઈને ફરનારા ગૌતમ સ્વામીજી, કેવા એક અલગ વ્યક્તિત્વને ધારણ કરનારા ગૌતમ સ્વામીજી હશે। જ્ઞાનમય પણ એક વ્યક્તિત્વ છે ગૌતમ સ્વામીજીનું। તો ગૌતમ સ્વામીજીનું એક વ્યક્તિત્વ છે ધ્યાનમય વ્યક્તિત્વ। સતત એમના મનની અંદરમાં શુભ ધ્યાન, શુભ ભાવ, શુભ વિચારો, જીવોનું કલ્યાણ કરવાનું એક ધ્યાન મનની અંદરમાં સતત ચાલ્યા કરતું હશે। ધ્યાનનો મતલબ એ નહીં કરવાનો કે આંખ બંધ કરી કોઈ ગુફાની અંદરમાં બેસી જઈ, એકાંત જગ્યાની અંદરમાં પહોંચી જઈ અને શ્વાસ વગેરેને રોકીને જે કરવાની પ્રક્રિયા થાય, આ જ માત્ર ધ્યાન નથી। એ પણ ધ્યાન છે, પણ એ જ માત્ર ધ્યાન નથી। કોઈ પણ પ્રવૃત્તિની અંદરમાં એકાગ્ર બનીને આગળ વધવું, આને કહેવાય છે ધ્યાન કહેવાય છે। અને આવા જ્ઞાનમય વ્યક્તિત્વ પણ ગૌતમ સ્વામીજી હતા અને આવા ધ્યાનમય વ્યક્તિત્વના માલિક પણ ગૌતમ સ્વામીજી હતા। આવા ગૌતમ સ્વામીજીએ જે પરમાત્માને અલગ અલગ સવાલો અલગ અલગ સમયે જે પૂછ્યા અને એના દ્વારા પરમાત્માએ જે માર્ગદર્શન જગતના જીવોને આપ્યું, એમાંથી 45 નંબરના સવાલ સુધી આપણે પહોંચેલા છીએ। આ સવાલને આપણે કેટલાય દિવસોથી વિચારી રહેલા છીએ। એક ગુરુ ગૌતમ સ્વામીજીએ એકેન્દ્રિયની દુનિયાની અંદરમાં રહેલા જીવોની જે દુઃખ અને પીડાને જોઈ હશે, સતત એ લોકોને કચડાવવાનું, પીડાવાનું, જલવાનું, બરી જવાનું, ખતમ થઈ જવાનું। જો જેટલા પણ મકાનો બને છે, હાઈરાઇઝ બિલ્ડિંગો બને, મોટી સોસાયટીઓ બને, મોટા મકાનો બને, આ બધાની અંદરમાં એકેન્દ્રીય જીવોની ભરચક વિરાધના રહેલી છે। કેટલું પારાવાર દુઃખ થાય। માટી, રેતી, જમીન, પછી પાણી વગેરે, પછી લાઇટ વગેરે, અપકાઈની વિરાધના, વાવકાઈની વિરાધના દિન રાત ચાલ્યા કરતી હોય છે। અને આ બધું જોયા પછી ગૌતમ સ્વામીજીએ પરમાત્માને પૂછ્યું કે પ્રભુ, આ દુનિયાની અંદરમાં કોણ જાય? આવી દુનિયાની અંદરમાં જીવ કેવી રીતે ભરાઈ ગયો, કેવી રીતે ફસાઈ ગયો? સામેથી તો કોઈ આવી નહીં શકે, સામેથી કોઈ આવે પણ નહીં, કોઈને આવવાનું મન પણ ન થાય। તો પ્રભુ શું છે એવું કે કયા કર્મથી જીવ આવી દુનિયાની અંદરમાં, આવી યોનિની અંદરમાં પહોંચી જાય છે? અને ગુરુ ગૌતમ સ્વામીજીએ પરમાત્માએ જે જવાબ આપ્યો અને એના કારણોની વિચારણા કરતા 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 એકેન્દ્રિયની, પંચેન્દ્રિયના ભવની અંદરમાં આવી ગયા પછી પણ એકેન્દ્રિયના ભવની અંદરમાં કોણ તાણી જાય છે, કોણ ખેંચી જાય છે, કોણ પહોંચાતા હે? તો એનું પહેલા નંબરનું કારણ એ બતાવ્યું કે જે જીવ મોહનીય કર્મને વશ બને છે, એને આપણે વિસ્તારથી વિચારી લીધું। બીજા નંબરનું કારણ આપણે ગઈકાલે જોયું કે જે જીવ જ્ઞાન જાણતો નથી। ભણવાની વાત પછી પહેલા જાણે તો ખરો, કર્મનો ઉદય કેવી રીતે બંધાય, કર્મની ઉદીર્ણા કેવી રીતે થાય, કર્મનો ક્ષય કેવી રીતે થાય, કર્મનો બંધ કેવી રીતે થાય, સર્વથા કર્મથી મુક્ત કેવી રીતે બનાય, કઈ વસ્તુ કરવાથી મને કયું કર્મ બંધાશે, આટલું એક જનરલ નોલેજ તો માણસની પાસે હોવું જોઈએ। મારું વર્તન, મારું વચનનો ઉચ્ચાર, મારો જીવનનો વ્યવહાર એવો હોવો જોઈએ કે જેનાથી કમસે કમ મને જીવોની વિરાધના થાય અને એનાથી કમસે કમ મને કર્મનો બંધ થાય।
શાક ભાજી વાપરવા છે, લીલોतरी वापरवी છે, हरी सब्जी खानी पड़ेगी, पेट तो भरना पड़ेगा। तो कौन सी ऐसी सब्जी है जिसमें सबसे कम जीवों की विराधना होती है? करनी तो है ही, विराधना तो करनी ही पड़ेगी। बाजार में जाकर चीज खरीदनी पड़ती है तो आदमी क्या सोचता है, कम से कम खर्चे में वो चीज मिल जाए तो अच्छी बात है। એવી રીતે ઓછામાં ઓછી વિરાધનાથી, કમ સે કમ જીવોની વિરાધનાથી મારો જીવનનો વ્યવહાર ચાલે, આ જાણવા માટે એને કંઈક તો ભણવું પડશે, કંઈક તો ધર્મગ્રંથો સાંભળવા પડશે। અને જાતે ભણવાની તાકાત નથી તો જે ભણેલા છે એવા મહાત્મા પ્રવચન દ્વારા જ્યારે તમને જાણકારી આપે છે, હવે જો પ્રવચનની અંદરમાં પણ જઈ નહીં શકતા હો, પ્રવચનમાં પણ જવાની ઈચ્છા નથી થતી, અનુકૂળતા હોવા છતાં વાત કરું છું, હા, જેને સવારના પરમાં વહેલા ભાગવું પડે છે, જેના માથા ઉપર આવી મોટી જવાબદારી છે, ચલો માન્યું, માફ કરી દીધી, વાત બરોબર છે, પણ જે વ્યક્તિને બધી જ અનુકૂળતા છે, 10 વાગે 11 વાગે 12 વાગે જવાનું છે, પ્રવચનનો સમય 9 થી 10 છે અથવા તો 7:30 થી 8:30 છે, અને એ સમયમાં પણ જો નહીં જઈ શકતા હોઈએ તો આપણી જાણકારી કેવી રીતે મળવાની? કયા દ્વારા કર્મનો બંધ થાય, શેના દ્વારા હું કર્મથી વધુ ભારે બનું છું, આ બધી જ જાણકારી એને પ્રાપ્ત કરવી પડે। એટલે બીજા નંબરમાં પરમાત્માએ કીધું છે કે જે જીવ જ્ઞાન જાણતો નથી। ત્રીજા નંબરની વાત જે આપણે શરૂ કરેલી હતી, જે મહાભયથી વ્યાકુલ બની જાય છે। હવે જીવનમાં નાની મોટી તકલીફ તો આવવાની એટલે આવવાની, પરેશાની આવવાની, બધાને આવવાની। બહુ વખત પહેલા એક હાસ્ય લેખકો વારંવાર કહેતા હતા, જો બકા તકલીફ તો થવાની, જો બકા પરેશાની તો આવવાની। ભાઈ બધાને આવવાની છે, મને તમને નાની મોટી પરેશાની આવવાની। હવે એમાં આકુલ વ્યાકુલ બની જઈએ, હાફરા ફાફરા બની જઈએ, એકદમ ઇરિટેટ બની જઈએ, એકદમ ફ્રસ્ટ્રેટ બની જઈએ, એકદમ ભાગદોડ કરવાની અંદરમાં જઈએ તો રાતોરાત રોગ આવી ગયો છે, રોગ રાતોરાત જવાનો નથી। હવે આવી ગયો, ફ્રેક્ચર થઈ ગયું, એક્સિડન્ટ થઈ ગયો કે ઘરની અંદરમાં કંઈક એવો બનાવ બની ગયો, અચાનક રોગનું નિદાન થઈ ગયું, રાતોરાત સમજી રાખજો, ઘણી વ્યક્તિઓને એક આડી રાતની અંદરમાં તો એવા રોગો પેદા થઈ જાય છે, એવી વ્યક્તિઓને હું જાણું છું। ગઈકાલ સુધી કશું નહીં અને આજે સીધું બ્લડ કેન્સર ડિટેક્ટ થઈ ગયું, ગઈકાલ સુધી એક શરીરમાં નખમાં રોગ નહીં, અચાનક તકલીફ થઈ, ડોક્ટરને બતાવવા ગયા અને એ શોધતા શોધતા ખબર પડી કે ભાઈ તમને તો શરીરમાં કેન્સર છે। તો ગઈકાલ સુધી કોઈ જ ખબર નથી અને આજે અચાનક આટલો ભયંકર રોગ આવી ગયો। હવે આકુલ વ્યાકુલ થવાની કોઈ જરૂર નથી, એનો પણ ઈલાજ કરો, દવા કરવાની, ઈલાજ કરવાનો, વૈદ્ય પાસે જવાનું, ડોક્ટર પાસે જવાનું, ટ્રીટમેન્ટ લેવાની, એના માટે જે પણ થતું હોય બધું જ કરવાની છૂટ છે। બહુ આકુલ વ્યાકુલનો મતલબ એ નથી કે દવા નહીં કરવાની, નિગ્લેક્ટ કરવાનો, રોગ જે આવ્યો હોય, અરે સાધુ ભગવંતો પણ દવા કરતા હોય છે, ધર્માત્માઓ પણ દવા તો કરતા જ હોય છે, પણ આકુલ વ્યાકુલ ન થાય, હાફરા ફાફરા ન બની જાય। હવે જો આકુલતા ઊભી થઈ ગઈ, એક એટલે મહાભયથી જે વ્યક્તિ વ્યાકુલ બની જાય છે, તમને એક દ્રષ્ટાંત આપણે પહેલા પણ જોયું, આજે આવ્યું છે માટે ફરીવાર વિચારી લઈએ કે પાર્શનાથ પરમાત્માનો પહેલો ભવ, પહેલા ભવની અંદરમાં મરુભૂતિ તરીકે પાર્શનાથ ભગવાન હતા। હવે જ્યારે કમઠની માફી માંગવા ગયા અને કમઠે પરમાત્માના મસ્તક ઉપર ભયંકર રીતે પથ્થર ફેંક્યો, માથું છુંદાઈ ગયું, પ્રભુ લોહી લુહાણ બની ગયા, પ્રભુનું મસ્તક ફાટી ગયું। હવે તમને ખબર છે પરમાત્મા ત્યાંથી મરીને પરમાત્માનો આત્મા વિંધ્યાચલની અટવીની અંદરમાં એક હાથી તરીકે, ઐરાવત હાથી તરીકે જન્મ પામ્યો છે। હવે ત્યાં પૂછ્યું કે પ્રભુએ આ ભૂમાં તો કોઈ એવું કર્મ નથી કર્યું કે જેનાથી પ્રભુને આવી તિર્યસની દુનિયાની અંદરમાં જવું પડે, આવી દુર્ગતિની અંદરમાં જવું પડે, પંચેન્દ્રિયના ભૂમાંથી પ્રભુ આવા તિર્યસની ઓનીમાં કેવી રીતે પહોંચી ગયા? તો ત્યાં લખ્યું છે કે જે સમયે પથ્થર માથામાં ફેંકાયો, હાય બહુ દુખ્યું, બહુ વેદના થઈ ગઈ, વેદનાની અંદરમાં મન ગયું એને કહેવાય છે વ્યાકુલતા, પરિસ્થિતિની અંદરમાં મન ગયું એને કહેવાય છે વ્યાકુલતા। તો સાહેબ શું કરવાનું? પરિસ્થિતિની તો એવી થઈ ગઈ, પછી વારંવાર મન જાય તો મનને ધીરે કરીને ખેંચો, જેમ નાનકડો બાળક અગ્નિની બાજુમાં જતો હોય અને માં કેવું એને સમજીને બહાર પટાવીને બહાર ખેંચી લે, બેટા જોખમ છે, નુકસાન છે, બેટા હાવ થઈ જાય, તું મરી જાય, તારો હાથ જલી જાય, આવું સમજાવીને માં એને કેવો ધીરેથી ફોસલાવીને લઈ જાય। એક તો ભડકો બહુ ગમે, એનું તેજ બહુ ગમે, બાળક એને અડવા જાય, કંઈક રમકડું સમજીને એને રમવા માટે જાય તો માં એવું કેવું પ્રેમથી એને ખેંચી લેતો હોય છે। માં જેમ ખેંચી લે એવી રીતે મનના બાળકને ધીમેથી ખેંચી લેવાનું, માંદગીમાંથી, એની વ્યાકુલતામાંથી બહાર થઈ જવાનું, એટલે સમાધિ સાથે રોગને સહન કરવાના। રોગ આવ્યો છે, હવે એના સમયે જવાનો છે,
વ્યાકુલતા કરીશું તો નહીં જઈ શકે. હું તમને એવા કેટલાય દ્રષ્ટાંતો આપું કે જે રોગની બીમારીમાં, ભયંકર કક્ષાની રોગની બીમારીમાં એવી પરમ સમાધિની સરગમ બજાવતા હોય છે. મારા ખુદના પિતાજી મહારાજ, મેં એમની કાર ધર્મની તિથિના દિવસે બતાવેલું હતું કે મહેસાણાની ડોક્ટર પટેલની હોસ્પિટલની અંદરમાં એડમિટ થયેલા હતા. ડોક્ટર સુદ્ધા તાજુબ થઈ ગયા. એટલી સમાધિ, એટલી પ્રસન્નતા, એટલી ખુમારી. અરે રોગ આવ્યો છે તો આવ્યો, હવે સહન કરી છૂટકો છે. એના ઈલાજ બધા જ કર્યા, દવા બધી જ કરી, ઓપરેશન પણ કરાયું, ટ્રીટમેન્ટ બધી જ લીધી, પૂરેપૂરી લીધી. એક સાધુ જીવનની અંદરમાં અપાર સેવીને પણ લીધી છે, ના નથી પાડતા. પણ વ્યાકુલ થવાની કેમ? ઘરમાં કોઈ અચાનક યુવાન દીકરાનું મોત થઈ ગયું, ઘરની અંદરમાં કોઈ અચાનક આધાર સ્તંભ સમાન વ્યક્તિ ચાલી ગયો. હવે ચાલી ગયો એ ખરાબ છે, આપણે સમજીએ છીએ, દુઃખદાયી છે, એ આપણે સ્વીકારીએ છીએ. પણ હવે એને તમારાથી હવે એ વ્યક્તિ વચમાં તો આવવાનો છે નહીં, પાછો તો આવવાનો છે નહીં. તો આકુલ વ્યાકુલ બનીને હવે શું કરવાનું? આંખમાંથી આંસુ પાડવાના, પછી પ્રભુને ગાર આપવાની. જો આમાં છે ને સૌથી પહેલી ગાર કોને આપવામાં આવે છે? પરમાત્માને. લો, ભગવાને મારું ધ્યાન ન રાખ્યું, ભગવાને મારા દીકરાને ઉપાડી લીધો, ભગવાને મારી દીકરીને ઉપાડી લીધી. મેં તમને કીધેલું હતું ને કે સુરતની અંદરમાં જે પ્રાય કરીને જે સ્કૂલ હતી, સ્કૂલની અંદરમાં જે ભણનારી છોકરી હતી, અને એ છોકરીના જીવનની અંદરમાં જ્યારે મોત આવી ગયું, હવે એની માને એમ થાય છે કે મારા ભગવાને મારી સામું કેમ ન જોયું, મારી દીકરીને કેમ ઉપાડી લીધી, હું પણ મરી જાઉં, મારે પણ નથી જીવવું. હવે દીકરીનું આયુષ્ય જ એટલું હશે, આપણે કેટલું બધું સમાધાન માટે કેટલું બધું વિચારી શકીએ. એનું આયુષ્ય એટલું હશે, એટલું જ આયુષ્ય લઈને આવેલી હશે. હવે એ તો ચાલી ગઈ, એની પાછળ તમે જેટલા પણ આંસુ પાડશો, આર્ત ધ્યાન કરશો, એ દીકરી નિમિત્ત બનવાની. તો એને આપણે અસમાધિમાં નિમિત્ત બનાવી, આર્ત ધ્યાન આપણે કર્યું એમાં નિમિત્ત એ બની. એટલે જાણે અજાણે પણ આપણે એને કર્મબંધની અંદરમાં એક કારણ બનાવીએ છીએ. એને તમે કર્મબંધની ભેટ આપો છો. જે વ્યક્તિ આર્ત ધ્યાનમાં નિમિત્ત બને એને કર્મનો બંધ થઈ શકે છે. તો પ્યારી દીકરી ચાલી ગઈ, હવે તમે શું કામ એની ઉપર રડીને આર્ત ધ્યાન કરીને એ દીકરીને કર્મનો બંધ કરાવો છો? હવે એના માટે આરાધના વધારો, એના માટે પ્રાર્થના કરો પ્રભુને કે આવનારા ભવની અંદરમાં ઓર વધુ આત્મકલ્યાણની નિકટ બને, સારા સંયોગોને પામે, સારા નિમિત્તોની વચની અંદરમાં એને રહેવા માટે મળે. જે આપણા હાથની અંદરમાં નથી એવા મહાભયોની અંદરમાં વ્યાકુલતા એ જાણે કે કોમન અને સહજ બની ગઈ છે, બહુ કોમન. ભણેલા ગણેલા શિક્ષિત માણસો પણ માથા પછાડતા જોયા છે. બહુ મોટા મર્દ ગણાતા, રોજ જીમની અંદરમાં જતા, કસરતી બદનને ધરાવતા, 6 પેક બોડી ધરાવનારા માણસો પણ આપત્તિ આવે એટલે ઢીલા ઘેસ જોયા છે, રડતા જોયા છે, કકડતા જોયા છે, માથા પછાડતા જોયા છે. કેમ? કારણ કે જ્ઞાન જાણ્યું નથી, જ્ઞાન ભણ્યા નથી, પ્રવચનો સાંભળ્યા નથી. અને હિંમતથી કેવી રીતે જીવી શકાય, હિંમતથી આ તકલીફનો સામનો કેવી રીતે કરી શકાય? વિચારો, રામચંદ્રજીને આવતીકાલે સવારે ગાદી મળવાની છે, જેને આપણે રામ ભગવાન કહીએ છીએ. આવતીકાલે એને સવારે રાજગાદી મળવાની છે. અને રાજગાદીનું સપનું જોતા જોતા સૂતેલા એવા રામચંદ્રજીને સવારે પિતાજીએ કીધું કે બેટા, તારી માતાની તો આવી ઈચ્છા છે, કઈ માતાની. બેટા, હવે ભરતને રાજગાદી આપવી પડશે. પિતાજી, આપી દો, એમાં શું મોટી વાત છે? લો, રાજગાદી, અયોધ્યાનું આટલું મોટું રાજ, અયોધ્યાની દશરથની ગાદી ઉપર બેસવાનું છે, રામને રાજા બનવાનું છે. અને સીધી પિતાજી વાત કરી દે, બેટા હવે રાજ તો ભરતને આપવું પડશે, વચનથી બંધાયેલો છું. પિતાજી, તમારું છે, તમારો અધિકાર છે, એમાં મને પૂછવાનું છે. એના માટે મને પૂછવું પડે એ પણ લાગે છે કે રામના વિનયમાં તમને એક ડાઉટ પડે છે, શંકા પડે છે. પિતાજી, પૂછવાનું હોય? વિચારજો, શું રામચંદ્રજીનું ધૈર્ય છે. એમને લોકો રામને ભગવાન તરીકે પૂછતા હશે, એમને લોકો ભગવાન મહાવીરને મહાવીર તરીકે માનતા હશે. રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, આ બધાને જે ભગવાન તરીકે જાણીએ છીએ, એ બધાએ આવા કટોકટીના સમયની અંદરમાં અપાર ધીરજ રાખી, ધૈર્ય ટકાવી રાખ્યું, વ્યાકુલતાના શિકાર નથી બન્યા, હાઈવોય નથી કરી, હાફરા ફાફરા નથી બની ગયા, ઇરિટેટ નથી બની ગયા, અસ્તવ્યસ્ત નથી બની ગયા, ભાંગી નથી પડ્યા, જીવનનો જજબા ટકાવી રાખેલો છે. આવી તકલીફ તો જીવનની અંદરમાં આવવાની, બધાને આવવાની. અચાનક રોગ, અચાનક તકલીફ, અચાનક કોઈ પ્રિય વ્યક્તિનું સ્વજનનું મોત, અચાનક જીવનમાં ઉથલ પાથલ, બિઝનેસની અંદરમાં ધારી સફળતા ન મળી અને બધી જ વ્યવસ્થા ગોઠવેલી હતી આખી ઉલટી વળી ગઈ. અને સારા એરિયાના ઘરને વેચી અને નાલા સોપારા કે વિરાળ જેવા સ્લમ એરિયાની અંદરમાં ઘર લેવું પડે. સુરતની અંદરમાં રહેતા હો તો વળી પાછું ગોપીપુરા જેવા એક સાવ સ્લમ એરિયાની અંદરમાં ઘર લેવું પડતું હોય છે. આવું બધું જ બની શકે છે. અને પરમાત્મા કહે છે
કે જે મહાભયની પરિસ્થિતિની અંદરમાં વ્યાકુલ થઈ જાય છે એને એકેન્દ્રિયના ભવની અંદરમાં જઈ શકાતું હોય છે, જવું પડતું હોય છે, એને જવાની સંભાવના ઊભી થઈ જતી હોય છે. ચલો નંબર 4 કારણ. 5 કારણો ભગવાને બતાવ્યા કે પંચેન્દ્રિયના ભવમાંથી જીવ એકેન્દ્રિયના ભવની અંદરમાં કયા કર્મથી જાય, કયા કારણે જાય, કયા કર્મથી જીવને આવી હાલત થાય છે. એમાં 3જું કારણ જોયું. 4થા નંબરમાં પરમાત્મા એ બતાવે છે કે જેનું સાતા વેદનીય કર્મ ઘટી ગયું છે, ઓછું થઈ ગયું છે. હવે કેટલાકની પાસે સાતા વેદનીય કર્મનો સ્ટોક સારો હોય તો જિંદગી પર કોઈ રોગ નહીં, કોઈ તકલીફ નહીં, કોઈ મુશ્કેલી નહીં. 8 પ્રકારના કર્મ છે ને, એમાં 2 પ્રકારના કર્મ છે ને, સાતા વેદનીય અને અસાતા વેદનીય. જેને ખબર નથી એને થોડીક વાત બતાવી દઉં કે સાતા વેદનીય કર્મના ઉદયથી શું મળે છે? શરીર સ્વસ્થ રહે, નખમાં રોગ ન આવે. તમે ગમે તે ખાઓ, આચર કુચર ખાઓ, દારૂના પેગ પીવો, પાન પરાગ ખાઓ, તમાકુ ખાઓ, બધું જ કરો, પણ સાતા વેદનીય કર્મ જોર મારતું હશે તો શરીરમાં કશું જ નહીં થાય. અને કેટલાક લોકો જિંદગી પર આમિલ કરે, તપસ્યા કરે, ઉપવાસ કરે, વ્યસન તો વાત અધૂર રહી, ઉલટાનું ધર્મનું જેને વ્યસન રહેલું છે, જેને આટલી ઘોર તપસ્યા કરેલી છે. અમારા પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી જયસ્વામ વિજયજી મહારાજા હતા. ખૂબ તપસ્વી, ઘોર તપસ્વી, સુવિશુદ્ધ સંયમી અને ઘોર તપસ્વી પૂજ્યપાદ પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબની જેને અદ્ભુત સેવા કરેલી હતી. આ પન્યાશ્રી જયસ્વામ વિજયજી મહારાજાને પણ અંતિમ સમયની અંદરમાં 3rd સ્ટેજનું, છેલ્લા 4th સ્ટેજનું કેન્સર ઘોષિત થયેલું હતું. હવે અમે બધા સાધુઓ તાજુબ બની ગયા. 68 ઉપવાસ, માસક સમણ, વર્ધમાન તપની 125-150 હોરી અને સિદ્ધિ તપ, શેણી તપ, નૌકાર મંત્રના જાપ, ઢગલાબંધ અઠ્ઠમો, મારા હિસાબે 1000 જેટલા તો જેમને જિંદગીમાં અઠ્ઠમ કરેલા હશે. હવે આવા મહાત્માને કેન્સર? અરે યાર, વાત સમજાય છે કે ચલો વ્યસન વાળો હોય તો બરોબર છે. હવે આ તો મહાત્મા છે અને ઘોર તપસ્યા કરેલી છે, તોય કેન્સર આવી ગયું, તોય કેન્સર ડિટેક્ટ થયું અને એની અંદરમાં મહાત્મા કાર કરી ગયા. બસ કેમ આવું થયું? સાતા વેદનીય કર્મ ઘટી ગયું માટે. સાતા વેદનીય કર્મનો સ્ટોક હોય ત્યાં સુધી કોઈ જ વાંધો નહીં આવે. એસી ચાલુ હશે તો ઘરમાં ઠંડક રહેવાની, પંખો ચાલુ છે ઘરમાં એટલી ગરમી નહીં લાગવાની, પણ જેવું એ બંધ થઈ જાય એટલે જેમ ગરમી લાગવાનું શરૂ થઈ જાય એમ સાતા વેદનીય કર્મ ઘટે એટલે જીવને સીધું અસાતા વેદનીયના ભયંકર ભોગ બનવાનું છે, એવા એકેન્દ્રિયના ભવની અંદરમાં ચાલી જવાનું છે. અને યાદ રહે, જેને સાતા વેદનીય કર્મ જોઈએ છે એને આ ભવની અંદરમાં બીજાને સતત સાતા આપવી પડશે. સાતાનો મતલબ છે, જૈન શાસનનો પ્યોર પારિભાષિક શબ્દ છે સાતા. તમે બોલો છો ને ગુરુવંદનમાં, શું બોલીએ આપણે? સ્વામી સાતા છેજી, ભાત પાણીનો લાભ દેશોજી. સ્વામી સાતા છેજી, સ્વામી એટલે હે ગુરુદેવ, હે મુનિ ભગવાન, હો મહાત્મા, આપને સાતા છે. સાતાનો મતલબ છે સુખાકારી શરીર. કોઈ તકલીફ નથી ને, કોઈ પીડા નથી ને, કોઈ વેદના નથી ને, કોઈ અંતરાય કર્મ જીવનમાં નથી આવ્યો ને, સાહેબ આપ સાતાની અંદરમાં છો ને. આ આપણે રોજ પૂછીએ છીએ, આનો મતલબ છે સાતા. શરીરમાં સ્વસ્થતા હોય, બધું જ આપણે કરી શકીએ, ઈચ્છા મુજબ ખાવું, ભોજન વગેરે બધું જ કરી શકીએ. હવે આવી સાતા જીવનમાં ચાલી જાય કારણ કે એનો સ્ટોક ઘટી ગયો માટે. પરમાત્મા મહાવીરના જીવનની અંદરમાં જુઓ, સાતા કર્મ ઘટ્યું એટલે પ્રભુની મહાવીર ઉપર 12.5 વર્ષની ઘોર ઉપસર્ગોની ઝડી વરસી પડી. આજે સાતાની અંદરમાં રહેનારો વ્યક્તિ આવતીકાલે અસાતાની અંદરમાં આવી શકે છે. આજે સરસ મજાનું શરીર દેખાનારો માણસ આવતીકાલે એક્સિડન્ટ થાય અને એના શરીરના બધી જગ્યાની અંદરમાં ફ્રેક્ચર થઈ શકે છે, બની શકે છે, પોસિબલ છે. અને આવું બને છે દુનિયાની અંદરમાં. કલાક પહેલા હરતો ફરતો માણસ, દોડધામ કરતો માણસ, આમ લાગે કે સ્ફૂર્તિ તો જાણે એના શરીરની અંદરમાં રગમાં પસરેલી છે, અને એક એવું થઈ ગયું અને સીધો ખાટલાની અંદરમાં પડ્યો, હાથ અને પગ હલાવી પણ ન શકે. આવી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે સાતા વેદનીય કર્મ ઘટી ગયું માટે. અને એકેન્દ્રિયના ભવની અંદરમાં સૌથી ભયંકર અસાતા કર્મનો ઉદય હોય છે. એકેન્દ્રિયના ભવની અંદરમાં ચિકાર પ્રમાણની અંદરમાં 2000 સાગરોપમની સ્થિતિ, કાય સ્થિતિ, અને એટલા ભવ સુધી એને સતત અસાતાની અંદરમાં રહેવાનું. અને અસાતા છે માટે જેને કચડાવવું પડે છે, પીડાવવું પડે છે, જલાવવું પડે છે, કૂટાવવું પડે છે, કોઈ તોડે છે, મોડે છે, મરડે છે, બધું જ કરે છે. જે થાય એ બધા જ પ્રકારના એની સાથે અત્યાચારો ગુજરે છે કારણ કે અસાતા વેદનીય કર્મ ઉદયમાં આવ્યું, સાતા કર્મ ઘટી ગયું અને અસાતા કર્મ ઉદયની અંદરમાં આવી ગયું. આ 8 કર્મની અંદરમાં આવે છે સાતા વેદનીય કર્મ.
નામ કર્મ, આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ, સાતા કર્મ, આ બધા કર્મોના કારણે જીવનમાં તકલીફ આવતી અટકે છે, પરંતુ એનો સ્ટોક ઘટી ગયો અને એનો સાતા વિદ્નીય કર્મને આપણે નવું બાંધ્યું નહીં, બીજા જીવોને સાતા ન આપી. જે જીવ બીજાને સાતા આપે છે એને સતત સાતા વિદ્નીય કર્મનો ઉદય રહે છે. પોતે તકલીફ સહન કરશે, બીજાને સાતા આપશે. પોતે ભૂખ્યો રહેશે, બીજાને ભોજન કરાવી દેશે. પોતે સારા વસ્તુ નહીં પહેરે પણ બીજાને પહેરવા માટે આપી દેશે. ભાઈ તમે ખુશ છો ને, બસ સતત બીજાને ખુશ રાખવાનો જે પ્રયત્ન કરે, પછી એ વ્યક્તિ રહે કે ના રહે અલગ વાત છે, પણ એ એટલું નક્કી કરે કે મારા કારણે કોઈ વ્યક્તિ અસાતામાં નહીં જાય, દુવિધામાં નહીં જાય, તકલીફમાં નહીં જાય, એને અપ્રસન્નતાના ભોગ નહીં બનવું પડે, મારા કારણે તો નહીં જ બનવું પડે. આવો જેનો મનનો ભાવ છે અને એવી વ્યક્તિનું સાતા વિદ્નીય કર્મ ઘટતું નથી, પણ કર્મનો ઉદય થયો અને ચક્રવર્તી સનતકુમારને પણ સાતા વિદ્નીય કર્મ ગયું અને અસાતા વિદ્નીય કર્મ ઉદયની અંદરમાં આવી ગયું. કેટલું મજાનું દ્રષ્ટાંત છે આપણી આંખ સામે. હજી તો ચક્રવર્તીના દરબારમાં બેઠેલા છે, સામે ચક્રવર્તીનો મહાવૈભવ વિલસી રહેલો છે. 14,000 રાજાઓ અને 6 ખંડનું સામ્રાજ્ય, 32,000 દેશના મુકુટબદ્ધ રાજાઓ સેવાની અંદરમાં રહેલા છે. 9 નિધાન, 14 રત્નો, હા શું સંપત્તિનો પાર નથી. અને આવા ચક્રવર્તીને એક કાચી સેકન્ડમાં 16 મહારોગ શરીરમાં પેદા થઈ ગયા. 1 સેકન્ડ પહેલા કશું જ નહીં અને 1 સેકન્ડમાં આટલા રોગો આવી ગયા. ઘણાને મનમાં થાય શું થયું મારા જીવનની અંદરમાં, આવું આટલું બધું રોગ આ જીવનમાં આવી ગયો. ભાઈ બસ સાતા વિદ્નીય કર્મ ઘટ્યું એટલે એકેન્દ્રિયની દુનિયાની અંદરમાં જવું પડે, દુઃખ જ ભરી દુનિયાની અંદરમાં જવું પડે. માટે પ્રભુ આપણને સતત સાવધાન કરે છે કે દોસ્ત, બીજાને સાતા આપ, બીજાને સુખ પહોંચાડ, બીજાને હસતો રાખો, બીજાને પ્રતિકૂળ બહુ નહીં થાવ, બીજાના જીવનની અંદરમાં આડખીલી કે અંતરાય ઊભા નહીં કરો, તો તમારા જીવનમાં પણ તમને સાતાનો અનુભવ થશે. આ 4થા નંબરનું કારણ બતાવ્યું. અને 5મા નંબરની અંદરમાં કારણ બતાવે છે. આ કારણ તો એવું વિચિત્ર છે કે આપણને સાંભળીને એમ થશે કે પ્રભુ કેટલી બધી પ્રેક્ટિકલ વાત બતાવે છે. 5મા નંબરમાં પરમાત્મા બતાવે છે કે જે જીવ કુટુંબની મૂર્છા બહુ કરે છે. દેખો, કુટુંબ એટલે ફેમિલી, પરિવાર. કોઈ ગેરસમજ નહીં કરતા કે પરિવારને પ્રેમ નહીં કરવાનો, પરિવારને તછોડી દેવાનો, અપમાન કરવાનું. નો, મૂર્છા શબ્દ સાંભળજો. મૂર્છા એટલે પ્રેમ કરવાની છૂટ છે પણ મૂર્છા નથી કરવાની. ગૌતમ સ્વામીજી ઘરે પ્રતિબોધ કરવા માટે ગયા, છતાં પણ દીક્ષા ન લીધી. દેવસરમાં બ્રાહ્મણે એ પત્નીને પ્રેમ નહોતો કરતો, પત્નીને મૂર્છા કરતો હતો. અને મૂર્છા એ પરિગ્રહનો પ્રકાર છે અને મૂર્છા આવનારા ભવની અંદરમાં એકેન્દ્રિયના અવતારની અંદરમાં લઈ જઈ શકે છે. જે પરિવારને સતત મૂર્છા કર્યા કરે, મારા કુટુંબને તકલીફ ન પડવી જોઈએ, પછી કોઈને ઉપવાસ ન કરવાને, ઉપધાન કરવા ન જવાને, આરાધના ન કરવાને, એને અઠ્ઠમ નહીં કરાવવાના, એને પતિક્રમણ નહીં કરાવવાના, એને વિહારો નહીં કરાવવાના, એને ગુરુ ભગવાન પાસે નહીં મોકલવાનો, દીક્ષા તો બિલકુલ નહીં લેવાની. તારું કામ છે દીક્ષાની અંદરમાં, બેટા તારા વગર હું રહી ન શકું, આ કઠિન માર્ગે તું જઈ ન શકે. કેટલી બધી ત્યાં આગળ પરીક્ષો સહન કરવાના, આ ઉનાળાની કાર ઝાડ ગરમી સહન કરવાની નહીં. કોઈને પણ રજા નહીં મળે, બધાએ મારા ઘરમાં જ રહેવાનું છે. કોઈ દીક્ષા બિક્ષાની વાત નહીં કરવાની. દીક્ષાની વાત કરે એટલે જનુને ચડે, તોફાને ચડે, પછી એ કદાચ અવિનય અને આશાતના પણ કરવા મળે. તો આ બધું જ આવે છે કુટુંબની મૂર્છા બરાબર છે. ઘણાની એવી કુટુંબની મૂર્છા હોય છે કે રાતના બાળકને ભૂખ લાગે, બેટા ખાઈ લો. મમ્મી કે નહીં ખાવાનો ને પણ થોડું સહન કરી લેશે. શું કામ તમે આટલા બધા એને લાલ લડાવો છો? તું શાંતિ રાખ, બાળકને ભૂખે મારવાનો છે. હવે તારા મહાવીર ભલે કયા કરે, બાળકને છે ને, મહાવીર ક્યારે બાળકને દુઃખી જોઈ ન શકે. જા બેટા ખાઈ લે. મહાવીર ભગવાન છે, ભગવાન પણ સમજે કે બાળકને ભૂખ લાગે તો ખાઈ લેવું પડે. આ મૂર્છા આવી ગઈ. પછી માં કહેશે કે એને વેકેશન છે, ચલો કોઈ ગુરુ ભગવાન પાસે મૂકવા માટે જઈએ, કોઈ શિબિરમાં જઈને આપણે એને મૂકીએ, થોડીક એને આરાધના તપસ્યા કરવાનું. નહીં, કશું નહીં કરવાનું. જો એને ભૂખ્યા નહીં રાખવાનું. બીજા જો ભૂખ્યા નહીં રહેવાનું, આપણે તો પેટ ભરીને ખાવાનું. આ બધી મમ્મી તને ભલે કયા કરે. બસ આ દીકરા ઉપરની મૂર્છા, એને આ ભવની અંદરમાં કોઈ આરાધના નહીં કરવાને, કોઈ એને સારા કર્મનો બંધ નહીં કરવાને, અને આ પરિવારની મૂર્છા કરી અને એકેન્દ્રિયના અવતારની અંદરમાં રવાના થઈ જનારા હજારો વ્યક્તિઓ રહેલા છે. એમ કહેવાય છે કે દેવલોકમાંથી હું અને તમે અત્યારે જે પલક ઝબકાવીએ છીએ ને, આમ આપણી આંખ ખુલે અને બંધ થાય, પલક ઝબકાયા એટલા સમયની અંદરમાં અસંખ્ય દેવી દેવતાઓ એકેન્દ્રિયના ભવની અંદરમાં ઉત્પન્ન થઈ જાય છે. કેમ? કારણ કે દેવલોકની અંદરમાં મળેલી ભોગ સામગ્રીઓ પર ભયંકર કક્ષાની મૂર્છા કરી
મૂર્છા એટલે અતિરાગ, મૂર્છા એટલે ભયંકર કક્ષાનું એટ્રેક્શન, મૂર્છા એટલે અતિ એક હદથી બહાર બેહદ રાગ કરી લીધો. બસ એ રાગ તો વસ્તુ તો સુંદરમાં મજાની મળે છે, સરસ મજાનું રૂપ મળ્યું, સુંદર મજાનું યૌવન મળ્યું, સરસ મજાનું ફિગર મળ્યું, બ્યુટી તો આમ અદ્ભુત મળેલી, અદ્ભુત બ્યુટી મળી. એમાં પાછા એવા પ્રકારના કપડાં પહેરે અને નીકળે અને પછી પોતાનો પરિવાર એને બહુ ગમે. જો મારો દીકરો આવો, મારી દીકરી આવી, એને તો આપણે છે ને કોઈ આરાધના નહીં કરવા દેવાય, શરીર પછી બગડી જાય, આમનું થઈ જાય. આવા બધા કરી અને દીકરા દીકરીઓને ધર્મના માર્ગથી વિમુખ કરે, ધર્મ કરતા અડકાવી નાખે. આ બધો જ મૂર્છાનો ભાવ છે. આવી મૂર્છાના કારણે કેટલાય સારા દીકરાઓ અને દીકરીઓ દીક્ષા લેતા અટકી ગયા અને જૈન શાસનને પ્રતિભાશાળી સાધુ સાધ્વીજી મળવાના હતા, એ અટકી ગયા. એટલે હું નથી કહેતો, આ તમને જે કારણ બતાવું, હું તો તમને ખાલી ભગવાનની વાત પાસ ઓન કરું છું. હું તો ખાલી તમને બતાવું છું કે પ્રભુએ આ શબ્દો મૂકેલા છે અને વાંચવું હોય તો વાંચી લેજો. ગૌતમ પૃચ્છાની ગ્રંથની ચોપડીની અંદરમાં આ જ શબ્દ લખેલો હશે કે જે જીવ કુટુંબની મૂર્છા કરે છે, પરિવાર ઉપર પ્રેમ કરવાનું તો ના છે જ નહીં, કાળજી કરવાની તો હોય જ ને ભાઈ. તમારો પરિવાર છે, પરિવારની કાળજી તમે નહીં કરો તો કોણ કાળજી કરશે? કાળજી કરવાની, બિલકુલ કરવાની. પરિવાર છે, તમારો દીકરો છે, દીકરી છે, મમ્મી છે, પપ્પા છે, પત્ની છે, ભાઈ છે, બેન છે, આ બધા પરિવારની કાળજી કરવાની છે, પરંતુ મૂર્છા નથી કરવાની. અને એ લોકોને ધર્મની આરાધનામાં આગળ વધે પ્રોત્સાહન આપવાનું. ભલે થોડી તકલીફ પડે પણ કરો ને ઉપવાસ, એ તો ભૂખ લાગે. દીકરો સામે દે કે પપ્પા તમે કહો છો પણ મને બહુ ભૂખ લાગી જાય, પછી ચક્કર આવે, રાતના પિત્ત નીકળે. બેટા એ પિત્ત નીકળે, કચરો નીકળી ગયો, કાંઈ વાંધો નહીં, સહન કરી લેવાનું. આવું કરશો તો બેટા જીવનમાં આગળ વધશો, પુણ્ય જીવનમાં બંધાશે. અને આવી રીતે પુષઅપ કરીને દીકરોને માતા પિતા જો આરાધના કરાવે તો એ પ્રેમ કહી શકાય છે. પરંતુ એનાથી ઉલટો વ્યવહાર દીકરો કરવા થયો નથી, તૈયાર થયો નથી અને માતા પિતા એને અડકાવી નાખે. એવા કેટલાય દીકરાઓને હું જાણું છું, મારી પાસે રહેવા માટે આવેલા અને આમ પરાને ટીંગાટોળી કરીને ઉપાડીને લઈ ગયા. દીકરો રડે, મને રહેવા દો, મને રહેવું છે ગુરુ ભગવત પાસે, મને અહીંયા બહુ ગમે છે, મને ભણવા દો ને, મારે સામાયિક કરવું છે, મારે વિહારમાં સાથે જવું છે. એકના બે ન થાય અને ઉચકીને ટીંગાટોળી કરીને લઈ જાય. પાછો આવા પણ ન દે. આ બધા જ મૂર્છાના પ્રકારો છે. મોહનીય કર્મ એક જાતનું મોહનીય કર્મ જ ગણી શકાય મૂર્છા એટલે. પણ પોતાના કુટુંબ ઉપર કરેલી આ મૂર્છા આવનારા ભવની અંદરમાં એને એકેન્દ્રિયની દુનિયાની અંદરમાં પહોંચાડી દે છે અને જીવને બચારાને ખબર પણ નથી. એક મજાની કથા આવે છે કે મૂર્છાનું શું ભાવ થાય છે. બહુ નાનકડી કથા છે કે મુનિ ભગવાન રસ્તામાં ગોચરી માટે જતા હતા અને રસ્તામાં દુકાન તો આવે અને એ દુકાન ઉપર એક બકરો વારંવાર બકરો ઉપર ચડી જાય. એટલે ત્યાં બેઠેલો યુવાન છોકરો લાકડી મારીને ઓલાને નીચે ઉતારે. આવું 10 વાર થયું, 15 વાર થયું. મુનિ ભગવાન ત્યાંથી પસાર થતા હતા અને મુનિ ભગવંતથી હસવું આવી ગયું. હસવું આવ્યું એટલે ઓલો જે બેઠેલો છોકરો હતો એને વિચાર્યું કે મુનિ ભગવાન હસ્યા તો મારી ઉપર જ હસ્યા છે, એમને એમ તો ન હશે આ મુનિ ભગવાન, કંઈક તો કારણ હશે. એટલે ગયો ઉપાસેમાં, સાહેબ મને બતાવો ને, ઓલો બકરાને વારંવાર મારી દુકાનમાંથી નીચે ઉતારતો હતો તો આપ કેમ હસ્યા? મુનિ કે જવા દે ને યાર, કોઈ મોટી વાત નથી, તું સાંભળી નહીં શકે, તને ગમશે નહીં, તું પછી તારી જિંદગી આખી બદલાઈ જવાની આ સાંભળ્યા પછી. નહીં સાહેબ મારે તો સાંભળવું છે, બતાવો. મેં બકરાને મારી દુકાનમાંથી ઉતાર્યો, સીધી વાત છે. બકરો દુકાનની અંદરમાં આવે, ગંદુ કરે, પેશાબ વગેરે કરે, ટટ્ટી વગેરે કરે, કોઈ પણ માલ સામાન બગાડી નાખે તો કોને ગણે સાહેબ? એને કાઢવો જ પડે. મેં કાઢ્યો, એમાં આપ હસ્યા કેમ? હવે તમે ધ્યાનથી સાંભળજો. મુનિ ભગવાન કહે છે કે આ તારા દુકાનની અંદરમાં વારંવાર તું મારતો હોવા છતાં પણ જે ચડી જતો હતો ને એ બીજું કોઈ હતું નહીં, તારા પિતાજીનો આત્મા છે. ગયા ભવમાં તારા પિતાજી હતા અને પરિવારની મૂર્છાના કારણે એ આ ભવની અંદરમાં બકરા બનેલા છે અને તારી દુકાન જોઈ, તને જોયો અને એમને ગતભવ યાદ આવી ગયો. એટલે તારા ઉપરના પ્રેમ અને વાત્સલ્યના કારણે તને મળવા માટે વારંવાર આવતા હતા. એમને આ દુકાન યાદ આવી ગઈ, આ તો મારી દુકાન, અહીંયા હું બેસતો હતો, અહીંયા હું બિઝનેસ કરતો હતો અને તારી ઉપર અત્યંત રાગ, અત્યંત મૂર્છા, ગાઢ મૂર્છા. એ મૂર્છાના કારણે તારી સાથે વારંવાર આવવા માટે માગતા હતા, પણ તું લાકડી મારીને ભગાવતો હતો અને દીકરાનું તો લોહી થીજી ગયું. મારા પિતાજી બકરા અને મેં એમને મારે દુકાનમાંથી આવતા અટકાવી નાખ્યા. ઓલો ભાગ્યો સીધો બજારની અંદરમાં, કોઈ પણ હિસાબે આ બકરાને ખરીદી લઉં. એટલે જે વ્યક્તિ પાસે આ બકરો હતો ને, ભાઈ ઓલો તમારો બકરો નહીં, વારંવાર મારી દુકાનમાં આવી જતો હતો, પછી એને ધક્કો મારીને બહાર કાઢતો હતો, તમે ખેંચીને લઈ જાઓ તો એ પાછો આવતો હતો, આપો ને બકરો મને પાછો આપી દો, માગો એટલા પૈસા આપવા તૈયાર છું. ઓલો કસાઈ કે સાહેબ
થોડાક મોડા પડ્યા, 5 મિનિટ પહેલા જ મેં એને હલાલ કરી નાખ્યો છે, એનું ગળું કાપી નાખ્યું છે. દીકરો બેહોશ થઈને ઢળી પડ્યો, ચોધાર આંસુ એ રડ્યો. સાહેબ, આ સંસારની અવસ્થા, એક પરિવારનો પ્રેમ, પરિવારની મૂર્છા, પરિવાર પ્રત્યેનો રાગાંધતા આ હાલત કરે છે, આ જિંદગીની અંદરમાં દુઃખો ઉત્પન્ન કરે છે. મારા પિતાજી કેવા સારા હતા, પણ આટલો બધો પરિવારની મૂર્છા કરી, પરિવાર ઉપર રાગાંત બની ગયા, પરિવારને આમ પાગલ થઈને મૂર્છા કરી. પ્રેમ કરવાની ના નથી, કાળજી કરવાની ના નથી, પણ તમે એના વિકાસની અંદરમાં અડાવો, ધર્મ ન કરવાનો, એને આરાધનામાં આગળ ન વધવાનો, એને બહારગામ ન જવાનો, નહીં મારી બાજુની અંદરમાં રહેવાનું, તારે દૂર નહીં જવાનું, અને આ હાલત કરી દીધી. નહીં માનો, દીકરાને એટલો બધો વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો, દીક્ષા લઈ લીધી. યાર, મારા પિતાજીને હું ન બચાવી શક્યો? ઓલો કહેતો હતો કસાય, ભાઈ રાખી લો ને, આ પાડાને અહીંયા રહેવું બહુ ગમે છે, ભાઈ રાખી લો. ઓલો કે રાખીને શું કરવાનું, જાઓ ખેંચીને લઈ જાઓ. અને ઓલો ટાંગ ટોરી કરીને એવો ખેંચીને લઈ ગયો. જતા જતા પણ એ આંખમાં જે પ્રેમ વરસતો હતો, હવે ખબર પડી. મુનિ ભગવંતે કીધું માટે એમની આંખો મારી ઉપર સ્થિર રહેલી હતી. ઉપર આશ્ચર્ય પામતો હતો, યાર મારા પિતાજી બકરા બન્યા, મને જાણી પણ ગયા, અને હું એમને મેં પોતે લાકડીઓ મારી અને છેલ્લે હલાલ થઈ ગયા. કેવી હાલત! દીકરાથી જોઈ ન શકાયું, મૂર્છા પામી ગયો. જાગીને સંયમ જીવનની વિનંતી કરી અને દીક્ષા લઈ લીધી અને પોતે આત્મકલ્યાણ કરી લીધું. આ એક કરુણ કથા છે, પરિવાર આના ઉપરના મૂર્છા કરવાની. એનો મતલબ ઉલટો નહીં કાઢતા કે પરિવારને ધિક્કારવાનો, પરિવારને તરછોડી દેવાનો. કોઈ પણ રીતે દીકરો કે દીકરી સારા માર્ગે આગળ વધતા હોય તો છાતી ઉપર પથ્થર મૂકીને પણ કે બેટા જાઓ, આત્મકલ્યાણ કરો. હું તમારા માર્ગમાં, ધર્મમાં ક્યારે વિઘ્ન નહીં બનું, હું ક્યારે અંતરાય જીવનની અંદરમાં ક્યારેય પણ નહીં કરું. બસ આ 5 કારણો છે, પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયના ભવની અંદરમાં લઈ જનારા આ 5 કારણો. કેટલા કરુણ કારણો છે, કેટલી વિચિત્ર વાસ્તવિકતા છે. આમ આંખ ખુલ્લી રહી જાય, એક દિલને આઘાત લાગે, એક દિલને ધક્કો લાગે. યાર કેવી પરિસ્થિતિ છે! આવા તો મૂર્છા, આવા તો આકુલ વ્યાકુળતા, આવી રીતે તો જ્ઞાન નહીં જાણવાનું. મેં કેટલું બધું કર્યું, અને મારું સાતાવિન્ય કર્મ તો રોજ ઘટતું જાય છે. શું એકેન્દ્રિયના ભવની અંદર હું ચાલી જઈશ? કોણ મને બચાવવા આવશે? કોણ મારા માતા પિતા? કોણ પરિવાર? કોણ મારી સામે જોવા માટે આવવાનું? આ ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકની અંદર મારું સર્કલ, વોટ્સઅપમાં મોટું ગ્રુપ, કોણ મને બચાવવા માટે આવવાનું છે? સાવધાન બનીને જિંદગી જીવવા જેવી છે. એટલો કરુણ સવાલ આ ગૌતમ સ્વામીજીએ પૂછી લીધો અને પ્રભુએ એના લાજવાબ જવાબો આપી દીધા, જે આપણે આટલા દિવસથી વિચાર્યા. હવે આવતીકાલથી એક 46મા નંબરનો સવાલ ઉપર આપણે વિચારણા શરૂ કરશું. એ પણ આટલો જ ગંભીર સવાલ છે, એ પણ આટલો સિરિયસ સવાલ છે. એની ઉપર આપણે આવતીકાલે વિચારણા કરીશું. હવે 3 સવાલ બાકી બચ્યા. 45 નંબરનો પરિપૂર્ણ કર્યો આજે, 46, 47 અને 48. આ 3 સવાલ બહુ ગંભીર સવાલો છે. એની ઉપર આપણે વિચારણા કરીશું અને આ ગ્રંથનો સ્વાધ્યાય આપણે પરિપૂર્ણ કરીશું. ત્યાં સુધીની અંદરમાં ચાતુર્માસ આવી જશે, અને ત્યાં સુધીની અંદરમાં આ વખતે એક નવો કથા ગ્રંથ વિચાર્યો છે. અદ્ભુત કથા છે, એક રોમાંચક જીવનની કથા, સસ્પેન્સ કથા છે. બહુ જાણવાનો આનંદ આવશે. કેટલાય વખતથી કથા લીધી નથી, તો આ વખતે કથા લેવાનું મન થયું છે. એક મજાની શાસ્ત્રીયના પાના ઉપર ચમકતી આ કથા, એને આપણે જાણીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.